આજે ઝાલાવાડના આંગણે ખૂબ ખુશીનો માહોલ છે અને ખૂબ સારા અને સરસ પ્રમાણમાં શાહી લગ્નનું આયોજન ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી માટે સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યું છે। પટેલ સમાજમાં દીકરીઓની અછત હોવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે। લેવા પટેલ સમાજ દ્વારા સૌથી મોટો નિર્ણય જે છે તે સમૂહ લગ્નમાં લેવામાં આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગરમાં લેવા પાટીદાર સમાજે મોટો નિર્ણય લીધો હોવાની વાત સામે આવી રહી છે। સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ લેવા પટેલ સમાજના સમૂહ લગ્ન કાર્યક્રમમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આંતરજ્ઞાતિ યુવતીઓ પટેલ સમાજમાં લગ્ન કરવા અંગેની છૂટ આપવામાં આવી છે। પટેલ સમાજમાં દીકરીઓની અછત હોવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે। સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવેલ 37મા સમૂહ લગ્નમાં દીકરીઓને જે છે તે આવકારવામાં આવી હતી, ત્યારે 37મા સમૂહ લગ્નમાં 5 દીકરીઓને પટેલ સમાજ દ્વારા આવકારવામાં આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર લેવા પટેલ સમાજના સમૂહ લગ્નમાં 43 યુગલો જે છે તે લગ્નના તાતણે જોડાયા હતા, ત્યારે ગુજરાતભરમાંથી લેવા પટેલ સમાજના આગેવાનો જે છે તે પણ એકત્રિત થયા હતા। ત્યારે આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી આંતરજ્ઞાતિ લગ્નનો મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો હતો, તે બાદ લેવા પટેલ સમાજ દ્વારા સૌથી મોટો નિર્ણય જે છે તે સમૂહ લગ્નમાં લેવામાં આવ્યો છે, જેમાં જો કોઈ આંતરજ્ઞાતિ યુવતી હોય તો એ લેવા પટેલના દીકરા સાથે એટલે કે લેવા પટેલમાં લગ્ન કરી શકશે। આ પ્રકારનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। ત્યારે આ સમૂહ લગ્નમાં પણ કેટલીક એવી દીકરીઓ જે છે તે આંતરજ્ઞાતિની હતી, તેમણે લેવા પટેલ સમાજના દીકરાઓ સાથે જે છે તે લગ્ન કરતા તેમને પણ સમાજ દ્વારા આવકારવામાં આવ્યું છે। આ પ્રકારનો એક નિર્ણય જે છે તે લેવામાં આવી રહ્યો છે અને સમાજના આગેવાનો જે છે તેની ઉપસ્થિતિમાં, સમાજના લોકોની ઉપસ્થિતિમાં નિર્ણય જે છે તે લેવામાં આવતા સૌ કોઈ લોકો આ નિર્ણયને આવકારતા પણ જોવા મળી રહ્યા છે। આજરોજ ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી મંડળ સંચાલિત 37મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 43 નવયુગલો આ સમૂહ લગ્નમાં જોડાયા છે। સૌ દાતાશ્રીઓના સહયોગથી આજે ઝાલાવાડના આંગણે ખૂબ ખુશીનો માહોલ છે અને ખૂબ સારા અને સરસ પ્રમાણમાં શાહી લગ્નનું આયોજન ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી માટે સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યું છે। શું બદલાવ છે આ સમયમાં અમે એવો એક બદલાવ લાવ્યો છે કે ઘણી બધા દીકરીઓના મા બાપ શરત મૂકતા હોય છે કે અમે ખેતીવાડીમાં અમારી દીકરી નહીં મોકલીએ, તો બધી જ બહેનો માટે અમે સીવણ સંચા સિલાઈ મશીન આપવાનું નક્કી કર્યું છે, જેથી કરીને બહેનો ઘેર બેઠા પણ પોતાનો રોજગાર વ્યવસાય ચલાવી શકે। 30મા સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ભવ્ય લગ્નની આયોજનની તૈયારી થઈ રહી છે। 43 લગ્ન છે, જેની અંદર જે નવદંપતીઓ છે એને જે કોઈ પણ વસ્તુ ઘટતી ન હોય એવો સમાજના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો, સમાજના પ્રમુખશ્રી એમના બધાની આયોજનથી આ સારું કાર્ય થઈ રહ્યું છે। એમાં કદાચ આવતા ટાઈમમાં આથી પણ વિશેષ લગ્ન થશે અને આમાં અમે પહેલાં એક એવો ઠરાવ કર્યો હતો કે દીકરીઓની કદાચ શોર્ટેજ છે તો અન્ય જ્ઞાતિ એટલે કે બીજી જ્ઞાતિમાં કોઈ સંમતિથી આવતા હોય તો એની પણ અમે ઠરાવ કરીને સંમતિ આપી છે। એમાં 5 લગ્ન આમાં જોડાયેલા છે, એટલે આવતા ટાઈમની અંદર સારું ભવ્ય આયોજન થાય અને સમાજ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે। આજે સમાજની અંદર શિક્ષણ પ્રત્યે પણ સારા ગૃહપતિ, સારા ગૃહમાતા, સારા રસોઈયા અને શિક્ષકો પણ 100%ના રિઝલ્ટ તરફ કામ કરી રહ્યા છે અને આ પ્રમુખશ્રી પોતે સ્કૂલ ચલાવે એના માર્ગદર્શન નીચે શિક્ષકોને રોજ ગાઈડલાઈન આપવામાં આવે છે, એટલે સંસ્થા ખૂબ આગળ વધી રહી છે। આવતા ટાઈમમાં પણ સારું કાર્ય કરશે એવું અમારી સમંતક અથવા ઈચ્છા છે।